વિષ્ણુની દાવત. આપણા હિન્દુ શાસ્ત્રોમાં એક સુંદર દ્રષ્ટાંત આવે છે. એકવાર ભગવાન વિષ્ણુએ દેવતાઓ અને દૈત્યોને ભોજન માટે આમંત્રિત કર્યા. બંને અલગ અલગ પંક્તિઓમાં બેસી ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું, જુઓ ભાઈ, મેં આ સ્વાદિષ્ટ ભોજન તમારા માટે બનાવ્યું છે. પેટ ભરીને ખાઓ, પરંતુ એક શરત છે, ખાતી વખતે તમારો હાથ સીધો રહેવો જોઈએ. દૈત્યો, જે પણ દુનિયાદાર લોકો હતા, તેઓ વિચારવા લાગ્યા કે કોણી વાળ્યા વગર અમે ખોરાક ઉઠાવીને મોંમાં કેવી રીતે નાખી શકીએ. તેમણે વિચાર્યું કે આ શરત મૂકીને ભગવાને તેમનું અપમાન કર્યું છે. તેઓ ક્રોધમાં આવીને દાવતમાંથી ઉઠીને ચાલ્યા ગયા. જે દેવતાઓ હતા એ સમજદાર લોકો, તેમણે વિચાર્યું કે આ વાત ભગવાને કહી છે તો તેમાં કોઈ રહસ્ય જરૂર હશે. આખરે તેમણે સમજાઈ ગયું. તેઓ ખાવા લાગ્યા અને વિચાર્યું, આ તો બરાબર છે. હું મારા સાથીને ખવડાવું અને મારો સાથી મને ખવડાવે. આવી રીતે હાથ વાંકો કરવાની જરૂર નહીં પડે. આપણે હાથ વાંકો કરીએ છીએ માત્ર આપણો સ્વાર્થ પૂરો કરવા માટે, અને આ જ દુનિયામાં બધી બુરાઈઓનું મૂળ છે. જો આપણે આપતા શીખી જઈએ તો આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. જો આપણે કોઈને પણ ભૂખ્યા ન રહેવા દઈએ તો આપણે પણ ભૂખ્યા નહીં રહીએ. કોઈ પણ ભૂખ્યું નહીં રહે. જો આપણે બીજાઓને ખુશ કરીએ તો આપણે પણ ખુશ રહીશું. પરંતુ શું થાય છે, આપણે માત્ર આપણા માટે જીવીએ છીએ, અને આ જ બધી બુરાઈઓનું મૂળ છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં.